વાત કરીશું બનાસકાંઠાની। બનાસકાંઠામાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે। બનાસકાંઠામાં અમીરગઢમાં સીએચસી સેન્ટરની બેદરકારી સામે આવી છે। આરોગ્ય કેન્દ્રમાં એક્સપાયરી ડેટ વાળી દવાનો જથ્થો અહીંયાથી મળી આવ્યો છે। આરોગ્ય કેન્દ્રમાં એક્સપાયરી ડેટ વાળો જથ્થો અહીંયા મળી આવ્યો। મોટા પ્રમાણમાં દવાનો જથ્થો ખંડેર રૂમમાં એકત્રિત કરવામાં આવ્યો છે। 4 વર્ષથી આટલો મોટો જથ્થો અહીંયા એકત્રિત શા માટે કરાયો તે એક મોટો સવાલ। 2022ની એક્સપાયરી ડેટ વાળો જથ્થો અહીંયા રાખી મૂકવામાં આવ્યો છે। અમીરગઢ સીએચસી સેન્ટરની આ બેદરકારી, જ્યાં આરોગ્ય કેન્દ્રમાં એક્સપાયરી ડેટ વાળી દવાનો જથ્થો મૂકી રાખવામાં આવ્યો છે। અને સીએચસી સેન્ટરમાં તમે જાણો છો કે મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગના લોકો, ગરીબ વર્ગના લોકો દવા લેવા જતા હોય છે, ત્યારે તેમને દવા નથી મળતી અને પછી આવી રીતે જથ્થો સંગ્રહ થતો હોવાથી એક્સપાયર્ડ થઈ જાય છે, કોઈના કામમાં પણ આવતો નથી। ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય માટે જે કહેવામાં આવે છે કે દવાનો મોટા પ્રમાણમાં જથ્થો આપવામાં આવે છે। જે અમીરગઢ સીએચસીની વાત કરવામાં આપ જોઈ શકો છો, જે ખંડેર જે રૂમ છે એ ખંડેર રૂમ જો આપ જોઈ શકો છો કે એના બારી બારણા પણ તૂટી ગયા છે અને 4 વર્ષ અગાઉનો જે કહી શકાય જે દવાનો જથ્થો છે તે એક્સપાયર ડેટ થઈ ગઈ છે। એ એક જગ્યાએ મૂકી દેવામાં તેની ઊંધાઈ આવી ગઈ છે અને બારી બારણા ખુલ્લા પડ્યા છે। અહીં અબોલ જીવો પણ અંદર આવે છે। આપ જોઈ શકો છો કે હું આપને એ દવાનો જથ્થો બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે રૂમ છે, રૂમની અંદર એટલા મોટા પ્રમાણમાં જે જથ્થો છે એ આ એક્સપાયર ડેટનો જે જથ્થો પડ્યો છે। હું કેમેરામેનને કહીશ કે જે આ દવા છે, આ દવાનો જે જથ્થો છે એ એક્સપાયર ડેટ થઈ ગયો છે અને આપ જોઈ શકો છો કે આ 2021 જે કહી શકાય કે 2021 સુધી છે આ જથ્થો છે, જે 4 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, પરંતુ એનો કોઈ નિકાલ કરવામાં નથી આવ્યો। કેમ આટલો મોટો જથ્થો અહીં સગરી રાખવામાં આવ્યો છે? આ જે જથ્થો આપ જોઈ શકો છો કે છોટો સવાય જે દવાનો જથ્થો છે એમાં દવાની અંદર દવા સહિત બોટલ છે દવાની, અન્ય પ્રકારની જે દવાઓ છે તે આપ જોઈ શકો છો તેમને ઊંધાઈ પણ આવી ગઈ છે। અહીં કેમ આરોગ્ય દ્વારા દવાનો નિકાલ કરવામાં નથી આવતો? છેલ્લા કેટલાય સમયથી આવી રીતે જ આરોગ્યની બેદરકારીના કારણે આટલો મોટો જથ્થો એકત્રિત કરવામાં આવ્યો છે અને નિકાલ નથી કરવામાં આવ્યો। સાથે સાથે વાત કરવામાં આવી છે કે આ જે જથ્થો છે એ અલગ અલગ જે દવાનો જથ્થો છે અને અહીંના જે બારી બારણા એ હું કેમેરામેનને કહીશ કે જે બારી બારણા છે પણ એ તૂટી ગયા છે, ખંડેર છે। અહીં અંદર અમુક જીવો પણ અંદર આવતા હોય છે, જેને લઈને આ દવા જે આરોગ્ય તો મોટું નુકસાન થાય, જીવ જાય તો જવાબદારી કોની? આટલું મોટા જથ્થાને લઈને અનેક સવાલો ઉભા થયા છે કે આરોગ્યના જે કર્મચારીઓ છે આટલો મોટો જથ્થો એકત્રિત કરે છે અને એનો નિકાલ કેમ નથી કરતા? સરકાર દ્વારા આવો જે જથ્થો એકત્રિત કરેલો છે તેનો કાયમી નિકાલ કરવા માટે જે સ્થાનિક આરોગ્યના તો આજ અંગે વાતચીત કરીશું। આપણી સાથે ફોનલાઈન પર દિનેશભાઈ મિત્યા, સીએચસી સુપ્રિન્ટેન્ડન્ટ જોડાઈ ગયા છે। દિનેશભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? હા જે અમીરગઢ સીએચસી માં કેમ એક્સપાયરી ડેટ વાળી દવાનો જથ્થો મૂકી રાખવામાં આવ્યો છે સાહેબ? એ રૂમ કન્ડમ છે, બરોબર, અને ત્યાં વ્યવહાર થતો નથી એ રૂમમાં। ક્યારનો પડ્યું છે મને ખબર નહીં। હું સવા વર્ષથી અહીંયા છું અમીરગઢમાં અને 1 વર્ષથી મારા જોડે 4 છે। એટલે તમારી પહેલા જે સુપ્રિન્ટેન્ડન્ટ હતા એમની બેદરકારી હશે, આપને એવું કેવું છે? 2022ની એક્સપાયરી ડેટ વાળો જથ્થો છે, ખબર નહીં ક્યારનો પડ્યો છે પણ મને ખબર નહીં, હું અંદર ગયો જ નથી। તમે 1.5 વર્ષથી સાહેબ અહીંયા આવ્યા તો એ તમે રૂમમાં તપાસ જ નથી કરી કે આ દવાનો જથ્થો 2022ની એક્સપાયરી ડેટ વાળો પડ્યો રહ્યો છે? એ આપના ધ્યાનમાં જ નથી? ના, પણ એ રૂમના બારી બારણા તૂટેલા, બધું ખુલ્લું જ પડ્યું છે અંદર હું ગયો નહીં। એટલે સાહેબ થોડી તો જવાબદારી આમાં આવે કે આપણે સીએચસી સેન્ટરમાં કોઈ માલે તુજાર કે કોઈ અમીર વર્ગના તો આવતા નથી, બધા સામાન્ય વર્ગના લોકો આવતા હોય અને પછી દવાનો જથ્થો પણ એમને ના મળે, આવી રીતે સખૂણા કચરામાં પડ્યો રહે, કેવી રીતે ચાલે? પણ મારા ધ્યાનમાં જ નથી આ વસ્તુ સાહેબ। હવે તો એમ નહીં સાહેબ, હવે તો ગુજરાત ફર્સ્ટ ને અહેવાલ બાદ હવે આપના ધ્યાનમાં આવ્યું હશે કે હજુ પણ નથી આવ્યું? હા, હવે તો મને ખ્યાલ આવ્યો કે અંદર પડ્યું છે। તો હવે આપ શું કરશો આગળ? હવે પીએસસી નું છે, તાલુકા હેલ્થ ઓફિસ નું શું કે હું તપાસ કરીશ। અચ્છા, એમાં પણ અલગ અલગ વિભાગ છે?
બરાબર, એટલે આપના અંતર્ગત નથી આવતો એવું આપનું કેવું છે? હા, અમારું નથી એ. તો કોના અંતર્ગત આવે છે? અમે એમને ફોન લગાવીએ, બોલો. તાલુકા હેલ્થ ઓફિસર અમીરગઢ. કોણ છે તાલુકા હેલ્થ ઓફિસર અહીંયા સાહેબ? અહીંયા ડોક્ટર રાહુલ ચંદેલ છે ઇન્ચાર્જમાં. હાલ મેં એમને ફોન લગાવ્યો પણ એ ફોન ઉપાડતા નથી. હા, તો તમે એમને રિપોર્ટિંગ કરો ને સાહેબ. ગરીબો માટે, સામાન્ય વર્ગ માટે જે દવાનો જથ્થો આવી રીતે પડ્યો રહે એ ના ચાલે. પ્રજાના ટેક્સના પૈસા પણ અહીંયા ધોવાઈ રહ્યા છે. આશા રાખીશું કે તમે હવે યોગ્ય કાર્યવાહી કરશો. આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આવું આપણું સરકારી તંત્ર ચાલે છે. કેવી આરોગ્ય સેવા અહીંયા મળે છે તમે જુઓ કે જે અધિકારી આવે છે કહે છે કે હું તો હમણાં 1.5 વર્ષથી આવ્યું છું. તાલુકા હેલ્થ ઓફિસરની અહીંયા જવાબદારી છે. એકબીજા પર ટોપી પહેરાવવામાં આવી રહી છે. અમારા સંવાદદાતા પણ સ્થાનિક ફોન લાઈન પર જોડાઈ ગયા છે, તેમની સાથે પણ વાત કરીશું. રામલાલ મીણા જોડાઈ ગયા છે. રામલાલ, અહીંયાના અધિકારીઓ એકબીજા પર ટોપી પહેરાવી રહ્યા છે કે ભાઈ મારી જવાબદારી નથી, પેલા સાહેબની જવાબદારી છે. આવી સ્થિતિ આખા બનાસકાંઠા અમીરગઢમાં છે? જે ચોક્કસ વિગત વાત કરવાની આ દવા અંગેની, તો આ એક મોટા પ્રમાણમાં એક રૂમ છે જે ખંડેર, જે તાલુકા તાલુકા હેલ્થ કચેરી અને CSC ની બંને વચ્ચેની કમ્પાઉન્ડની વચ્ચે આ જે ક્વાર્ટર આવેલું છે જે ખંડેર હાલતમાં છે. તેના દરવાજા બારી બારણા પણ તૂટી ગયા છે અને જે દવાનો મોટો જથ્થો છે એ 2021 પછીનો જે 4 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. જો 4 વર્ષ જેટલો સમય થયો અને જો આ કોઈ પણ અધિકારીઓ છે એમના ધ્યાને નહીં આવ્યું. એક પણ પ્રશ્ન છે. બીજી તરફ જે પણ અધિકારીઓ છે ફરજ પરના, તો એનું પણ કહેવું થાય છે કે અમે 1 વર્ષ પહેલા જ આવ્યા છીએ તો અમારું ધ્યાન નથી. તો ધ્યાન કેનું એમના અંડરમાં છે, છતાં માથેથી ખભે કરવાના જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખરેખર જે અમીરગઢ તાલુકો છે એ ટ્રાયબલ વિસ્તાર ગણવામાં આવે છે. અહીંની ભોળી ભાળી પ્રજા, જે મધ્યમ વર્ગની પ્રજા છે, તો CSC ખાતે સારવારથી આવતા હોય છે. ત્યારે ઘણી વાર તો આરોગ્ય કર્મચારીઓ દ્વારા તેમને ગરમ ધક્કા ખવડાવવામાં આવે છે. 12 વાગ્યા પછી કોઈ પ્રકારની કોઈ દવા પણ એમને નથી આપવામાં આવતી. પણ કોઈ પણ અધિકારી એમનું કોઈ ત્યાં જતા રહો પ્રાઇવેટ દવાખાના એવા પણ એમને ઉડાવ આપવામાં આવે છે. તો ખાસ કરીને આ સરકારી જે બાબુઓ છે, જે લાગતાવાળા અધિકારીઓ છે, એમને ખરેખર આ ચોક્કસ ઉડાનપૂર્વક તપાસ કરવી જોઈએ કે જે આ દવાનો આટલો મોટો જથ્થો કોનો છે, તાલુકા હેલ્થ ઓફિસનો છે કે અમીરગઢ CSC નો છે, એ બંનેને ખરેખર ચોકસાઈ કરીને જાણવું જોઈએ કે આ જથ્થો આવ્યો ક્યાંથી ને કોનો છે. જી વિકાસ. બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ.